બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે દર્શકોને ખુશખબર આપી છે. તેમને હેરાફેરી 3માં તેમની વાપસીને કન્ફર્મ કરી છે અને ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદને એમને સમાપ્ત કર્યો છે. થોડા સમય પહેલા ક્રિએટિવ ડિફરન્સના કારણે પરેશ રાવલે ફિલ્મ છોડી હતી, જેનાથી ચાહકો ઘણા નિરાશ થયા હતા. જોકે હવે તેમને ફિલ્મમાં પાછું આવવાની પુષ્ટિ કરતા કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે બધા સાથે મળીને મહેનત કરે. હિમાંશુ મહેતાના પોડકાસ્ટમાં હેરાફેરી 3ના વિવાદ અંગે પૂછવામાં આવતા પરેશ રાવલે સ્પષ્ટતા કરી કે કોઈ વિવાદ નથી. જ્યારે કોઈ વસ્તુ લોકોને આટલી પસંદ આવે છે ત્યારે તમને વધારે કાળજી લેવા પર મજબૂર કરે છે. દર્શકો પ્રત્યે અમારી જવાબદારી છે. તેમણે વધુમાં કહ્યું કે પહેલા પણ આવવાના જ હતા, પરંતુ અમારે પોતાને વધુ સારા બનાવવા હતા. આખરે પ્રિયદર્શન હોય કે પછી અક્ષય હોય કે સુનિલ હોય, બધા ખૂબ જ ક્રિએટિવ છે અને મારા ઘણા વર્ષો જૂના મિત્ર છે. આ અગાઉ પરેશ રાવલે ફિલ્મ છોડવાની જાહેરાત કરતા અક્ષય કુમારની પ્રોડક્શન ટીમે તેમને લીગલ નોટિસ મોકલી હતી. જો કે હવે પરેશ રાવલની વાપસીથી હેરાફેરી 3ના ચાહકોમાં ફરી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.